સીતારામ, કેમ છો બધાય? હું આશા રાખું તમે બધા સારા જઈશો. તો આજે તો સવારમાં આપણને સારા ન્યૂઝ મળી ગયા છે. હું તો હતો તો મારા પપ્પા ન્યૂઝ જોતા હતા સવારમાં, કેટલા વાગે કઈક 6:30-7 વાગે ન્યૂઝ જોતા હતા. અને ભાઈ આપણે મોદી સરકારે ધમાકો કર્યો છે, દિલ ખુશ કરી લીધો. દિલ હદ બહાર એટલી ખુશી થઈ છે ને અંદરથી, બધાને જવાબ આપી દીધો. અને આપણે મિસનું નામ તે સિંદૂર રાખ્યું. આપણને ભાઈ બહુ ગમ્યું, તમને બધાને ગમ્યું હોય છે. તો એ બધા હવે ધર્મ પૂછીને આપણા જ બધા ભાઈઓને માર્યા હતા. તો અત્યારે આપણા મોદી સાહેબ માનનીય એવા ધર્મ કઈ બધા માર્યા છે ઘરમાં જઈને. તો ભાઈ આપણે તો બહુ એટલે બહુ ખુશ છીએ. હું આશા રાખું તમે બધા છે ને આવા કામમાં બહુ એટલે બહુ ખુશ હશો. અને આજે તો અમારા સિટીમાં કઈક બોલું શું કેવાય, સાયરન વાગવાનું છે. તમારે એવું કઈ છે? તમારે હોય તો કહી દો. હા, જો સાયરન વાગશે તમને બધાને સંભળાવીશ સાયરન, બરોબર? તમને બધાને સંભળાવીશ કેવું હોય કેવું ન હોય. કેમ કે હું તો પહેલી વાર સાંભળું છું. અવડો મોટો થયો ને સાયરન. આમ તો બહુ બધા કોલેજ જવું એ સાયરન વાગે જ આપણે લેક્ચર પણ આ સાયરન કેવો વાગે કેવું ન વાગે એ બધું મારે જોવાનું છે. તો તમને બધાને પણ આઈવર બતાવીશ. સાયરન વાગે ને ત્યારે કોઈ ગભરાવાની કાંઈ જરૂર નથી. એ આપણને અત્યારે શીખડાવે છે આપણે શું કરવું શું ન કરવું સાયરન વાગે ત્યારે. તો હા, સરકારની ગાઈડલાઈનને ફોલો કરજો, તો તને ગભરાવાની થોડી કઈ જરૂર નથી. આપણે શું કરવાનું છે અત્યારે, ખાલી સરકારની ગાઈડલાઈનને ફોલો કરવાનું છે અને આપણે છે ને સતર્ક રહેવાનું છે. સરકારે આપણને એમ જ કહે સતર્ક રહો, અને એ લોકો જે કહે એ આપણે ફોલો કરો. અને હા, ખોટી બધા જે અફવા ફેલાવે છે ત્યાંથી સાવધાન રહેવાનું. આપણે ઓફિશિયલી જે જાહેરાત થયું એ વસ્તુ એનું પર જ તે ટ્રસ્ટ કરવાનો, બીજી કોઈ વસ્તુ પર ટ્રસ્ટ કરવાનો નહીં, બરોબર? અને હા, કાલે આપણે લાવ્યા હતા કેરી. તમે બધા કેરી કદાચ પેટીમાં રાખતા હશો. અમારે સુરતમાં બધા મોસ્ટ ઓફલી દાબા જ નાખે. તો હાલો તમને બતાવું, જો દાબા કઈ રીતે નખાય છે. અમારે રાજકોટમાં બધે રહે છે સગાવાલા, એ લોકોને ખબર જ નથી. એ લોકો એમ કે દાબા તમે નાખો, અમારે કોઈ દિવસ નાખતો. હાલો તમને દાબો બતાવો કેવી રીતે નખાય. એટલે સુરતમાં રહેતા હશે બધાને ખબર છે દાબાની, પણ જે બહાર રહે છે, જે સુરત સિટીની બહાર રહે છે, એ કોઈને મોસ્ટ ઓફલી ખબર નથી. અને બીજે ક્યાંક દાબા નખાતા છે તો મને ખબર નથી. બાકી અમારા રિલેટિવ જો રાજકોટમાં રહીએ છે, વડોદરામાં છે, એ લોકો કોઈ દાબા નાખતા નથી. તો તમે પણ અહીંયા રહેતા હોય તો ચાલો તમને બતાવું. તો આવી રીતે કઈક જો કેરી પાથરેલી હોય છે, અને કેરીને જો નીચે છુપાડીને રાખવાની. છુપાડી એટલે કોઈ દી છે ને હવા ન જાય, એટલે જલ્દી પાકી જાય. તો એક કેરી તો હજી કાલ લાવ્યા અને આજે થોડી ઘણી પાકી ગઈ છે. તમે જોઈ લો, આવી રીતે એક દાબો નાખવાનો હોય. જોયું આ બાજુ રીતે બધી બાજુ એમ જ છે. મતલબમાં હે ને હવા ન જ આવી જોઈએ, જેથી કરીને હે ને જલ્દી પાકી જાય કેરી આપડી. જોઈ લો, આપણો મિત્ર આવી ગયો છે. આ રહ્યો આપણો મિત્ર. તો ભાઈ તો હવાનો ક્યાં હતો? કાઈ નઈ, અહીંયા રમતો હતો. તો ભાઈ એની લાઈફ તો એકદમ સારી છે. એ લોકોને ખાવું પીવું રમવું, બસ બીજું કાંઈ એટલે કાંઈ ટેન્શન નહીં. કેટલામાં ભણસ તું? ચોથું. તો ભાઈ 4th સ્ટાન્ડર્ડમાં ભણે, તો કેમ એટલો નાનો હો? નાનો ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ। ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ડીલ ਕਰਨਾ ਹੁੰਦਾ। બિલકુલ સહી. ચોથું ધોરણ ભણે તો ભાઈ ની હતી હાઈટ એટલી બધી નથી. કેમ નાનો હતો અત્યારે? બીજી સ્કૂલમાં જવાનું છે ને એટલે. તો ભાઈ રીઝન તમે જોયું, બીજી સ્કૂલમાં જવાનું હોય એટલે હું નાનો. અત્યારે તો હાહરો એને સમજાતું કે અત્યારે ઉનાળો હાલે છે કે પછી ચોમાસું હાલે છે. કાલે હજી અમે કેરી ભરાવી અને 2 દિવસ કન્ટિન્યુ વરસાદ પડે, કન્ટિન્યુ. અમારે અહીંયા સમજી લો કે એમ 5 મિનિટ ઉભો રહીએ, કલાક વરસે, 5 મિનિટ ઉભો રહીને કલાક આવે. આવે એટલે જેવો તેવો નહીં, જોરદાર આખો રોલ બોલ પલાળીને તો આખું જુઓ ને. અત્યારે છે ને માંડ બંધ થયો વરસાદ, માંડ. એટલે એમ તમને એટલે હવે નથી ખબર કેરી ખાવી કે રેનકોટ પહેરવો. અને અત્યારે તમને લાગે જ નહીં કે ઉનાળો છે. તમારે વરસાદ થાય છે. અમારે તો જો ભાઈ ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે સુરતમાં. તમારે અહીંયા વરસાદ થાય કે નથી આવતો મને નીચે કહી દો કોમેન્ટમાં. તો આપણે તો જો તમારે જે મને કેવું હોય બધું તમારે કોમેન્ટમાં કહી દેવાનું. તમારે જેમ લાગતું હોય જે મને કહેવા જેવું છે બધું મને કોમેન્ટમાં કહી દો. અને ગાઈઝ આપણે હિન્દી કોન્ટેન્ટના બદલે ગુજરાતી કોન્ટેન્ટ ચાલુ કર્યો છે. તો તમને વિડીયો જોવા ગમે કે નથી ગમતા એ કોમેન્ટમાં કહી દેજો. અને
તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો. આપણે ખાલી 2 સબસ્ક્રાઈબર ઘટે છે 100 સબસ્ક્રાઈબરમાં. તો જલ્દી યાર સબસ્ક્રાઇબ કરો અને હા સપોર્ટ કરો. તમારા સપોર્ટ ને તો તમારા ભાઈને ફૂલ જરૂર છે. તમારો નાનો ભાઈ વિડીયો બનાવે છે એમ તમે એને સપોર્ટ કરો, બરોબર? તમારે જ તે છે ને મને સપોર્ટ કરવાનો છે. તો ભાઈ અત્યારે જો આપણે તો પીવીસી દાળ, આ દાળ વઘારા વગરની છે. તમારામાંથી કેટલા લોકો આ વઘારા વગરની દાળ પીવે છે, ખાલી બાફેલી? ભાઈ આપણને તો જો બહુ ભાવે દાળ, બરોબર છે, વઘારા વગરની. મને તો હું તો પીવું જ છું. તમે કેટલા લોકો પીવો છો મને કમેન્ટમાં કહો. 2000 years later. તો મિત્રો વાગી ગયા છે 12 અને થઈ ગયો ખાવાનો સમય. તો હાલો ખાઈ લઈએ અત્યારે. જો ખાવામાં આજે છે, તો ખાવામાં અત્યારે જો દાળ ભાત, એમાં પાછો મુરબો, આ કેરીનો મુરબો, વાહ વાહ. અને અહીંયા છે આપણે રોટલી અને ભીંડો, છાશ. તો અત્યારે બધું સારું થાય છે. આપણને ભાવે છે, મુરબોય બની ગયું છે, દાળ ભાતે આપણને ભાવે છે, ભીંડાનું શાક તો આપણને અત્યંત વાલું છે, અને આ રોટલી. હાલો ફટોફટ ખાઈ લઈએ આપણે, પછી મળીએ. One eternity later. તો કઈ જમ્યા પછી હું સુઈ ગયો હતો અને અત્યારે ઉઠી ગયો હું. તો અત્યારે જાઉં હું બહાર. નાના છોકરા ક્રિકેટ રમે છે, તો હાલો આપણે એને ભેગા રમી. મારું તો કોઈ દોસ્તાર એવું નથી ક્રિકેટ રમવા જેવડું. બધા એ કામે એટલે કામે જ ભાગી ગયા છે. તો નાના છોકરા ક્રિકેટ રમવા જાય. તો હાલો. ક્રિકેટ રમીને ઘરે આવી ગયો હું અને જમવામાં છે અત્યારે જો થેપલા, આપણા ગુજરાતીઓના ફેવરેટ થેપલા, લસણવાળી ચટણી અને દહીં. તો હાલો ભાઈ ખાઈને મળું તમને, બરોબર? A few moments later. તો કહે છે જમીન અત્યારે કરું છું એડિટિંગ. જમીન પછી ગયો તો બહાર. તો અત્યારે જયો હું ઘરે અને અત્યારે વાગ્યા છે 11. તો કંઈ નહીં, મળીએ કાલે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. અને હા 100 સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો થેન્ક યુ આટલો સપોર્ટ કરવા માટે. નવો સપોર્ટ કરતા રહેજો. અને જે વ્યક્તિ અત્યારે નવા જોવે છે એ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલ. સીતારામ, બાય બાય.